ચેતર વસાવાને જે 7 વર્ષની જેલ થઈ છે એના સમર્થનમાં હવે આમ આદમી પાર્ટીની સાથે સાથે ભરૂચ, ઝઘડિયા, નર્મદા આ તમામ વિસ્તારના આદિવાસી સમાજના કોંગ્રેસના નેતાઓ પણ મેદાને આવી રહ્યા છે અને હવે શું વાત કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી સમાજના યુવાનો હવે ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે। એ ભલે કોઈ પણ પક્ષ હોય, પાર્ટી હોય, એ જોયા વગર માત્ર ને માત્ર વાત અહીંયા આદિવાસી સમાજને લઈને કરવામાં આવી રહી છે। અહીંયા વાત ચેતર વસાવાની સાથે સાથે હવે અનંત પટેલની પણ કરવામાં આવી છે કે ચેતર વસાવાની જેમ અનંત પટેલ પર પણ ક્યાંક ને ક્યાંક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં આવું જો થતું રહેશે તો પછી આદિવાસી સમાજનો અવાજ ઉઠાવવાવાળા એક પણ નેતા નહીં રહે એવી વાત પણ અહીંયા કરવામાં આવી છે। વધુમાં સમગ્ર બાબતને લઈને કોંગ્રેસના યુવા નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। જય આદિવાસી, જય જોહર। મિત્રો, હાલમાં આપણે જોયું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે 2023માં થયેલા ગુના હેઠળ રાજપીપળા સેશન કોર્ટ દ્વારા સજા આપવામાં આવી છે। આપણે ન્યાય પ્રણાલી ઉપર કોઈ આંગળી નહીં ઉઠાવીએ કે એમાં આપણે કોઈ અવિશ્વાસ નહીં કરીએ, પરંતુ આ માધ્યમથી એ કહેવા માંગીશ કે દરેક વ્યક્તિ માટે ન્યાયતંત્રએ આવી જ જવાબદારીથી તુરંત કાર્યવાહી કરવી જોઈએ। આપણે એક તરફ જોઈ રહીએ છીએ કે ધારાસભ્ય કે ધારાસભ્યના પુત્ર હોય અને એ આદિવાસી પર અત્યાચાર મારપીટ કરે છે તો તેને પૂરતો સમય મળી જાય છે, તેના પર યોગ્ય કલમો નથી લાગતી અને સજા તો ક્યારે થશે તે હવે જોવાનું જ રહેશે। એવી જ રીતે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એમની પાસળી તોડવામાં આવી હતી, માથામાં ગંભીર ઈજા કરવામાં આવી હતી। તો જે આરોપીઓ હતા કે જેમણે આ ગુનો કર્યો હતો તેમના ઉપર 302ની કલમ નથી લખાવવામાં આવી અને સામે અનંત પટેલ ઉપર 3 કેસ થઈ ગયા। જે લોકોએ અનંત પટેલ પર હુમલો કર્યો હતો તેમની સામે કાર્યવાહી નથી થઈ રહી, પરંતુ અનંતભાઈ પર કાર્યવાહી થઈ રહી છે। આ બધી જે વિસંગતતા ઊભી થાય છે, આ જે ફરક છે કે વિપક્ષના લોકો ઉપર તરત કાર્યવાહી થાય છે અને સત્તામાં રહેલા લોકો કે તેની સાથે જોડાયેલા લોકો ઉપર કાર્યવાહી નથી થતી। આદિવાસી સમાજના લોકો પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે એમના ઉપર અત્યાચાર કરનારા લોકો ઉપર તરત કાર્યવાહી નથી થતી, પરંતુ જો આદિવાસીએ કોઈ ભૂલ કરી બેઠો હોય તો તરત એના ઉપર કાર્યવાહી થાય છે, એના ઉપર 302ની કલમો જાહેર થઈ જાય। તો હું આ માધ્યમથી એ કહેવા માગું છું કે દેશમાં બીજા 3 કરોડ કેસો પણ પેન્ડિંગ છે કે જેમાં લોકોને ન્યાય મળે એ બહુ ખૂબ જરૂરી છે। તો આવી જ તુરંત કાર્યવાહી એમાં પણ થાય, લોકોને ન્યાય મળે એવી એક છાપ ઊભી થવી જોઈએ। બાકી લોકોને ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે। અને રહી વાત આદિવાસી તરીકે, આદિવાસી આગેવાન તરીકે અને અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ તરીકે હું મારું સમર્થન ચૈતરભાઈને જાહેર કરું છું। જ્યારે પણ સમાજ માટેની લડત હશે ત્યારે હું સમાજ માટે હંમેશા ઊભો રહીશ। જય આદિવાસી, જય જોહર। અહીંયા ખાસ કરીને વાત હવે આદિવાસી સમાજ ઉપર આવી ગઈ છે। માત્ર ને માત્ર ચેતર વસાવા નહીં, પરંતુ આદિવાસી સમાજના અનેક એવા નેતાઓ છે કે જેમને હેરાન કરવામાં આવી રહ્યા છે એવી વાત કરવામાં આવી છે। અહીંયા આનંદ પટેલને પણ લઈને વાત કરવામાં આવી। હવે ચેતર વસાવાના સમર્થનમાં આગામી સમયમાં આદિવાસી સમાજ પણ મેદાને આવવાનું છે, એટલે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતે હવે શું થાય છે। તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।